હેલો એવરીવન, કેમ છો બધા? આજે આપણે બનાવીશું ધાણાની વડી. અને મહારાષ્ટ્રમાં કહે છે કોથંબીર વડી. તમે ઘણી બધી વાર તારક મહેતામાં સાંભળ્યું હશે કે માધવી બનાવે છે કોથંબીર વડી. તો ચાલો આપણે બનાવીએ ધાણાની સરસ મજાની વડી, જે સવારમાં ચા નાસ્તામાં બહુ જ સરસ લાગે છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે, સ્પેશિયલી કિડ્સને. કિડ્સ ધાણા ઓછા ખાય છે, એના માટે આપણે બનાવીશું. તો એની માટે મેં લઈ લીધું છે આદું, અને સરસ મજાનું એને કચરીને નાખી દીધું છે ધાણામાં. તમે જોઈ શકો છો. ધાણા આંખો માટે સારા હોય છે અને બાળકોને ઓછા ભાવે, તો આવી રીતના આપણે કરી શકાય. પછી આપણે અંદર નાખીશું મરચાં, ટેસ્ટ પ્રમાણે. કોઈને તીખું જોઈએ, કોઈને ઓછું જોઈએ. તો પછી મેં અંદર નાખી દીધા છે મરચાં. તમે જોઈ શકો છો આદું અને મરચાં. પછી નાખ્યું છે અંદર મીઠું સ્વાદ પ્રમાણે. તમને લાગતું હશે કે ઘણું બધું નાખ્યું, પણ ના, આટલું તો જોઈએ જ. હવે આપણે એડ કરીશું અંદર ચણાનો લોટ. તો જુઓ, સરસ મજાની કોથંબીર વડીમાં ચણાના લોટ નાખીએ તો બહુ સરસ રીતે આવે છે. ઘણા લોકો એની અંદર ચોખાનો લોટ પણ એડ કરે છે, પણ હું નથી કરતી ચોખાનો લોટ એડ. પછી આપણે બધા નાખીશું આપણા મસાલા, જેમ કે હળદર, મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, બધા સરસ મજાના મસાલા આપણે કરી નાખવાના છે અંદર એડ. અને સરસ રીતે તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે મેં તૈયાર કર્યો છે કોથંબીર વડીનો મસાલો. હવે બધું સરસ રીતે પહેલાં મિક્સ કરવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એનો લોટ બાંધી દેવાનો છે. આપણે મૂઠિયા, ગુજરાતમાં તો મૂઠિયા કરતા જ હોઈએ છીએ અમે. બસ સેમ મૂઠિયા જેવો લોટ તૈયાર કરી દેવાનો છે અને સરસ મજાના મૂઠિયા તૈયાર કરી લેવાના છે. તો મેં સ્ટીમ માટે પણ તૈયાર કરી દીધું છે તપેલું, કાંઠો મૂકી દીધો છે. અને તૈયાર હોય તો જલ્દી જલ્દી થઈ જાય, કારણ કે આ સવારે મોર્નિંગમાં હું બનાવું છું. તો મૂઠિયા મેં કરી દીધા છે સરસ મજાના તૈયાર. તમે જોઈ શકો છો. 20 મિનિટ માટે આપણે કરવાની છે સ્ટીમ એને. પછી મેં ઢાંકી દીધું છે ઢાંકણ એનું. બસ આપણે 20 મિનિટ જોવાની છે રાહ સરસ મજાની. જુઓ, 6:30 થયા છે. જો કે આ 15 મિનિટ આગળ ઘડિયાળ છે, એટલે 6:15 થયા છે અમારા ઘડિયાળમાં. અને સરસ મજાના મૂઠિયા આપણા તૈયાર થઈ ગયા છે કોથંબીર વડીના. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે અંદરથી ભાપ આવી રહી છે. બસ પછી એને કરવાના છે ઠંડા. ઠંડા થઈ જાય પછી એના સરસ મજાના પીસ કરી લેવાના છે. તમે એના ચોરસ પીસ કરી શકો છો, ગોલ કરી શકો છો. તમને જેવો આકાર ગમતો હોય એવો સરસ મજાનો તમે આકાર તૈયાર કરી શકો છો. પછી તેલ મૂકવાનું છે અને સરસ રીતે એને કરવાના છે ફ્રાય. જુઓ, મેં તૈયાર કરી દીધા છે મૂઠિયા કોથંબીર વડીના સરસ કટ કરીને. અને આપણે કરીશું તેલમાં એને ફ્રાય. તો પહેલું મેં મૂકી દીધું છે ફ્રાય કરવા માટે. તમે જો તેલ વધારે ના ખાતા હોય તો સેલો ફ્રાય પણ તમે કરી શકો છો. નોનસ્ટિકમાં તમે થોડું 2 ચમચી તેલ લઈને એને સેલો ફ્રાય પણ કરી શકો છો. તો બહુ જ સરસ રીતે એને ધીમા તાપે તળાવા દેવાના છે, કારણ કે કોથમીરને તો તળાતા વાર ના લાગે, એટલે કાળા થઈ જાય. એટલે એકદમ સરસ ધીમા ગેસ ઉપર એને તળાવા દેવાના છે. તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે તળાય છે. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. કેવા લાગે છે મને ખાસ જણાવજો. પછી આપણે તળેલા તૈયાર થઈ ગયા છે. જુઓ કેટલા એકદમ સરસ ક્રિસ્પી અને પોચા પણ. બહુ સરસ રીતે ચા જોડે જો આ નાસ્તો ખાવામાં આવે તો ખરેખર બાળકોની આંખો પણ સરસ થાય. સવાર સવારમાં ધાણા ખાવાની પણ મજા આવી જાય. એટલે કોથંબીર વડી તમે બધા પણ ઘરે બનાવજો. અને વિડીયોમાં ખાસ લખજો કે તમને આ રેસીપી કેવી લાગી.
તો થેન્ક યુ સો મચ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.